વાત કરી લઈએ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીની તો જેમાં 61.81% મતદાન થયું હતું। 13 વોર્ડની 52 બેઠકો માટે સરેરાશ 61.81% મતદાન થયું હતું। ભાજપના 3 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ થયા હતા। બાકી રહેલી 49 બેઠકો માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું। વોર્ડ નંબર 1 થી 5 માં સરેરાશ 63.75% મતદાન નોંધાયું હતું। વોર્ડ નંબર 6 થી 9 માં 55%, ત્યારે 10 થી 13 માં 64% મતદાન થયું હતું। નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન છે। ભાજપને 40 થી વધુ અને કોંગ્રેસને 10 બેઠકો મળવાની શક્યતા છે। કિશન રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિશન, 61.81% મતદાન નડિયાદ મનપાની ચૂંટણીમાં થયું હોય તો હવે શું લાગે છે, કયા વોર્ડમાં કોનું પ્રભુત્વ રહેવાનું છે? આમ તો ભાજપને વધારે સીટો મળે તેવી અંદાજ જે રીતે અહીંયા સ્પષ્ટ અંદાજ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી વાત કરીએ તો નડિયાદ મહાનગરપાલિકામાં સૌ પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને નડિયાદ મહાનગરપાલિકા છે તેમાં 13 વોર્ડ માટે 52 ઉમેદવારોએ પોતાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। તેમાં શરૂઆતમાં વાત કરીએ તો ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ થયા હતા। ટોટલ 13 વોર્ડમાં સવારના 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી સરેરાશ વાત કરવામાં આવે તો 61.81% જેટલું મતદાન નોંધાયું હતું। જે રીતે વાત કરીએ તો વોર્ડ નંબર 1 થી 5 માં સરેરાશ 63.75% મતદાન, વોર્ડ નંબર 6 થી 9 ની વાત કરીએ તો 55.96% અને વોર્ડ નંબર 10 થી 13 ની વાત કરવામાં આવે તો 64.66% મતદાન નોંધાયું હતું। એટલે કે વાત કરી શકાય કે નડિયાદ મહાનગરપાલિકામાં સ્પષ્ટ ભાજપની બહુમતી દેખાઈ રહી છે। હાલમાં વાત કરવામાં આવે તો 52 જેટલી બેઠકોમાંથી 43 જેટલી બેઠકો ભાજપના ફાળે જાય છે, ત્યારે 9 જેટલી જે સંવેદનશીલ વિસ્તારની હતી તે કોંગ્રેસને ફાળે જાય તેવી શક્યતાઓ વર્તા રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નડિયાદ જે વિસ્તાર છે તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો વર્ષોથી દબદબો રહેલો છે અને હાલ જે વોર્ડ નંબરના 12 કોંગ્રેસના ઉમેદવાર છે હાર્દિકભાઈ ભટ્ટ, તેઓ શહેર પ્રમુખ પણ છે અને તેમનો પણ વોર્ડ નંબર 12 માં જીત થઈ શકે તેવી શક્યતાઓ વર્તા રહી છે। બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।